નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા તાસની અંદર આપણે ગોલીય લેન્સ વડે રચાતા પ્રતિબિંબો મેળવવા માટે ઉપયોગી હોય તેવા 3 કિરણોની ચર્ચા આપણે કરી હતી. આજે આપણે આ જ 3 કિરણોનો ઉપયોગ કરી અને બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકતા રચાતા પ્રતિબિંબોની ચર્ચા અહીં કરીશું. સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં તો લેન્સના સંદર્ભે ઓપ્ટિકલ સેન્ટર O, પ્રથમ મુખ્ય કેન્દ્ર F1, 2F1 જેને આપણે C1 પણ કહી શકીએ, વક્રતા ત્રિજ્યા, તો વક્રતા કેન્દ્ર C1 એટલે તો એ જ રીતે 2F2 અને 2F2 અને 2F2 આ C2 છે આપણા માટે. તો સૌપ્રથમ વસ્તુને આપણે અનંત અંતરે મૂકીએ છીએ. તો અનંત અંતરેથી આવતા સમાંતર પ્રકાશના કિરણો દોરીશું. આ આપાત થતા સમાંતર પ્રકાશના કિરણો એ F2 માંથી વક્રીભવન પામે છે. તો આ વક્રીભવન પામતા કિરણની દિશાઓ દોરી કાઢીએ. આ છે વક્રીભવન પામતા પ્રકાશના કિરણો. બંને કિરણો F2 આગળ મળે છે. જ્યાં પ્રકાશના કિરણો નું છેદ બિંદુ મળે છે ત્યાં પ્રતિબિંબની રચના થતી હોય છે. તો આપણે સ્થાન માટે આવું લખી શકીએ, F2 પર મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો થાય છે? તો પ્રકાશના કિરણો વાસ્તવમાં મળે છે. તો વાસ્તવિક અને વાસ્તવિક હોય તે ઉલટું પણ હોય અને પરિમાણ તેનું કદ અત્યંત નાનું અથવા તો બિંદુવત એવું આપણે કહી શકીએ. આમ લેન્સની સામે વસ્તુને જ્યારે અનંત અંતરે મૂકવામાં આવે છે ત્યારે રચાતું પ્રતિબિંબ F2 પર અત્યંત નાનું અને વાસ્તવિક અને ઉલટું હોય છે. તો બીજો વિકલ્પ લઈએ. આપણે પ્રતિબિંબને 2F1 થી થોડે દૂર મૂકી દઈએ છીએ. આ 2F2 છે, એનાથી થોડે દૂર મૂકીશું. પહેલું જ પ્રકાશનું કિરણ દોરીએ આપણે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ તો આ કિરણ દ્વિતીય મુખ્ય કેન્દ્ર એટલે કે F2 માંથી વક્રીભવન પામે છે. બીજું, ઓપ્ટિકલ સેન્ટર O માંથી આપાત થતું પ્રકાશનું કિરણ દોરીશું. પણ તમને યાદ હશે ઓપ્ટિકલ સેન્ટર O માંથી આપાત થતું પ્રકાશનું જે કિરણ હોય તેનું વક્રીભવન થતું નથી. આ વક્રીભવન પામ્યા વગરનું સીધું જ પસાર થતું પ્રકાશનું કિરણ આપણે દોરી કાઢીએ. અહીંયા પ્રતિબિંબની રચના થશે. લખીશું F1 થી થોડી દૂર જ્યારે વસ્તુને લેવામાં આવે છે ત્યારે રચાતું પ્રતિબિંબ F2 અને 2F2 ની વચ્ચે મળે છે. 2F2 ની વચ્ચે. પ્રકાર વાસ્તવિક અને ઉલટું અને પરિમાણ વસ્તુ જે હોય કદનું એ કદ કરતા આ થોડુંક નાનું મળશે. એટલે વસ્તુથી નાનું. ત્રીજો વિકલ્પ લઈએ. લેન્સની સામે વસ્તુને 2F થી થોડી દૂર મૂકી હતી આપણે. હવે એને 2F ઉપર મૂકી દઈએ. એટલે 2F1 ઉપર આપણે વસ્તુને મૂકીએ છીએ. તો પહેલું મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ આપણે દોરીશું. તો મુખ્ય કેન્દ્ર F2 માંથી એ વક્રીભવન પામશે. બીજું કેન્દ્ર
ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી આપાત થતું પ્રકાશનું કિરણ કે જેનું વક્રીભવન થતું નથી. ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી આપાત થતા પ્રકાશનું કિરણ દોરી કાઢી વક્રીભવન થતું નથી. પ્રતિબિંબ આપણને F2 ઉપર જ તેનું પ્રતિબિંબ રચાશે. એટલે સ્થાન લખીશું 2F1 ઉપર વસ્તુ હતી તો મળતા પ્રતિબિંબનું સ્થાન થઈ જશે 2F2 પર. પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ આ વસ્તુનું કદ અને આ વસ્તુનું કદ જો આપણે માપીશું માપપટ્ટી વડે તો બંને મેં આ 6 સેન્ટીમીટર માપ લીધું હતું. આ પણ 6 સેન્ટીમીટર જ માપ મળશે. એટલે પરિમાણમાં લખીશું વસ્તુ જેવડું. વસ્તુના કદ જેવડું જ પ્રતિબિંબનું પરિમાણ પણ આપણને મળતું હોય છે. જો અનંત અંતરે હતું પછી 2F થી થોડે દૂર લઈ લીધું, 2F1 ઉપર લઈ લીધું. હવે F1 અને 2F ની વચ્ચે મૂકી દઈએ તો F1 2F F બોલું છું પણ તમે સમજી લેજો એ F1 અને 2F1 ની જ વાત થતી હશે એ રીતે. હા, તો આપણે વસ્તુને F1 અને 2F1 ની વચ્ચે મૂકીએ છીએ. પહેલું જ કિરણ દોરીશું. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું આ કિરણ. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય F2 માંથી વક્રીભવન પામશે. આ વક્રીભવન પામતા કિરણની દિશા દર્શાવી દીધી. ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી આપાત થતું પ્રકાશનું કિરણ હવે આપણે દોરીશું, જેનું વક્રીભવન થતું નથી. આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણને વસ્તુનું પ્રતિબિંબ રચાતું જોવા મળશે. સ્થાન લખવું હોય તો આપણે લખી શકીએ 2F2 થી થોડે દૂર. આપણે બધા જ અંતરો O ની સાપેક્ષે માપીએ છીએ એટલે 2F2 થી થોડે દૂર એવું લખી શકીએ. પ્રકાર વાસ્તવિક અને ઉલટું એવું લખીશું. પરિમાણ આપણને દેખાય છે આ વસ્તુ કરતા પ્રતિબિંબની ઊંચાઈ વધુ છે એટલે પરિમાણમાં લખીશું વસ્તુથી મોટું એવું આપણે લખી શકીએ. અનંત અંતરે હતું 2F થી થોડી દૂર હતું, 2F1 ઉપર મૂકી દીધું, F1 2F1 ની વચ્ચે મૂકી દીધું. હવે F1 ઉપર વસ્તુને મૂકીશું. હા, તો જો પેલું સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ. દ્વિતીય મુખ્ય કેન્દ્ર F2 માંથી વક્રીભવન પામશે. ઓપ્ટિકલ સેન્ટર O માંથી જો દરેક વિકલ્પોમાં આપણે ઓપ્ટિકલ સેન્ટર O માંથી આપાત થતા પ્રકાશના કિરણો અહીંયા દોરેલા છે તો યાદ રાખવું એકદમ સરળ થઈ ગયું તમારા માટે. ઓપ્ટિકલ સેન્ટર O માંથી આપાત થતું પ્રકાશનું કિરણ દોરીએ. તમે જોઈ શકો છો તો વક્રીભવન પામતા બંને કિરણો એકબીજાને સમાંતર છે અને સમાંતર થતા આવા કિરણો અરીસાની અથવા લેન્સની સામે મળતા હોતા નથી, પરંતુ આ અનંત અંતરે ગયા પછી પડદા ઉપર ઝીલી શકાશે. સમાંતર પ્રકાશના કિરણો બેટા ક્યાં ઝીલાશે? અનંત અંતરે ગયા પછી પડદા ઉપર ઝીલી શકાતા હોય છે. હા, પણ એ ચિત્ર એકદમ ફાટી ગયેલું હોય, ખૂબ જ મોટું હોય. તો સ્થાન કેવું હોય તો આપણે કહી શકીએ અહીંયા અનંત અંતરે એનો પ્રકાર પડદા ઉપર તો ઝીલી જ શકાવાના છે. એટલે વાસ્તવિક અને ઉલટું. પરિમાણ ઘણું જ મોટું, એકદમ ફાટી ગયેલું હોય એવું ચિત્ર આપણને ત્યાં દેખાશે.
હવે વસ્તુને આપણે O અને F1 ની વચ્ચે મૂકી દઈએ છીએ. તો ચાલો કિરણ દોરીશું. મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવેલું પ્રકાશનું કિરણ દ્વિતીય મુખ્ય કેન્દ્ર F2 માંથી વક્રી ભવન પામશે. ઓપ્ટિકલ સેન્ટર O માંથી આપાત થતું પ્રકાશનું કિરણ કિરણ દોરી કાઢી. બંને કિરણો જોઈશું ને બેટા, આ સમાંતર હતા. આ કિરણો સમાંતર નથી, અપકેન્દ્રિત છે, લેન્સની સામે મળવાના નથી. અને લેન્સના પાછળના ભાગમાં અહીંયા ક્યાંય કેન્દ્રિત થતા નથી. તો આવા જે કિરણો છે એ કિરણોને આપણે લંબાવીએ, વસ્તુ તરફ લંબાવીએ છીએ. તો અહીંયા ક્યાંક આપણને તે વસ્તુનું પ્રતિબિંબ જોવા મળશે. જોજો તમે ચિત્રમાં ભલે થોડુંક દેખાતું હોય. અહીંયા મળતું આ પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ મૂળ વસ્તુ જે લીધેલી છે તેની પાછળ આભાસી અને ચત્તી અને વસ્તુ કરતા કેવી મળશે? તો મોટી મળશે. હા, ફરીથી સ્થાનમાં શું લખીશું? વસ્તુ તરફ આપણે લખીશું વસ્તુ તરફ. વસ્તુને પાછળના ભાગે એમ પણ કહી શકાય. પ્રકાર વાસ્તવમાં મળતા નથી. આપણે આ કિરણો જે હતા અપકેન્દ્રિત એને લંબાવતા મળેલું છે, એટલે આભાસી અને ચત્તુ પરિમાણ વસ્તુથી મોટું કરતા મોટું પ્રતિબિંબ આપણને અહીંયા મળતું હોય છે. આ રીતે હવે 6 સિવાય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. અનંત અંતરે તો F2 પર 2F1 થી થોડે દૂર લઈશું તો F2 અને 2F2 ની વચ્ચે મળશે. જો આપણે 2F1 ઉપર વસ્તુ ન લઈએ તો 2F2 ઉપર જ મળશે વસ્તુ. F1 2F1 ની વચ્ચે મૂકવામાં આવે તો પ્રતિબિંબ 2F2 થી થોડે દૂર જશે. F1 ઉપર મૂકીશું તો અનંત અંતરે પ્રતિબિંબની રચના થશે. અને O અને F1 ની વચ્ચે જ્યારે વસ્તુને મૂકી દેવામાં આવે ત્યારે તેનો આભાસી ચત્તુનો મોટું પ્રતિબિંબ દેખાતું હોય છે. ઘડિયાળી જ્યારે ઘડિયાળને રિપેર કરતો હોય છે ત્યારે ઘડિયાળના અતિ સૂક્ષ્મ ભાગોને જોવા માટે આપણને ખબર છે તે ઘડિયાળને એકદમ તેના બિલોડી કાચની નજીક લાવી દે છે. હા, તે કયો વિકલ્પનો ઉપયોગ કરતો હશે આમાંથી? તો O અને F1 ની વચ્ચે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ્યારે અતિ સૂક્ષ્મ વસ્તુઓનું આપણે અવલોકન કરીએ છીએ ત્યારે પણ તે વસ્તુને આપણે O અને F1 ની વચ્ચે ગોઠવવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જેથી કરી આપણને તે વસ્તુનું આભાસી, ચત્તુ અને મોટું પ્રતિબિંબ મળે. બાકીના વિકલ્પોમાં મળતું પ્રતિબિંબ, દાખલા તરીકે અહીંયા પ્રતિબિંબ મોટું મળે છે પરંતુ ઉલટું પ્રતિબિંબ છે, જ્યારે અહીંયા મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને મોટું પણ છે, જેથી કરીને આપણે સરળતાથી તેનું અવલોકન કરી શકીએ. આમ સૂક્ષ્મદર્શક યંત્ર માટે ઘડિયાળ રિપેર કરે છે તે વખતે તેનો ઉપયોગ કરતો હોય છે. ટેલિસ્કોપ બનાવવા માટે પણ આપણે આ વિકલ્પનો ઉપયોગ કરી ખૂબ જ મોટા કદના અનંત અંતરે રહેલા અવકાશી પદાર્થોનું સરળતાથી અવલોકન કરી શકતા હોઈએ છીએ. બહિર્ગોળ લેન્સ વડે વસ્તુને જુદા જુદા અંતરે મૂકતા રચાતા પ્રતિબિંબો માટેની કિરણાકૃતિ આપણે અહીંયા બોર્ડ ઉપર દોરીશું. આ જ રીતે અંતર્ગોળ લેન્સની સામે પણ વસ્તુને જ્યારે જુદા જુદા અંતરે મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબો રચાતા હોય છે. તો ચલો તેની પણ આપણે ચર્ચા કરીએ. અંતર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકતા રચાતા પ્રતિબિંબોની ચર્ચા આપણે કરવી છે. મેં અગાઉ હેડિંગમાં ને એ વખતે કદાચ બહિર્ગોળ અરીસો એવું લખાઈ ગયું છે, તો તમે સુધારીને વાંચજો ને બહિર્ગોળ લેન્સની સામે એ રીતે વાંચજો, લખવામાં ભૂલ પડી છે કદાચ. એટલે વસ્તુને સૌ પ્રથમ આપણે અનંત અંતરે મૂકીએ છીએ. તો અનંત અંતરે છે આપણા સમાંતર પ્રકાશના કિરણ.
આ જે કિરણો છે આ કિરણો F1 ની જે દિશા હોય આ F1 ની દિશા થઈ આ પણ F1 ની દિશા આ F1 ની જે દિશા હોય એ F1 ની દિશામાં વક્રીભવન પામે છે તો આ રીતે વક્રીભવન પામશે આ કિરણ આ F1 ની દિશામાંથી આ રીતે વક્રીભવન પામશે આ બંને કિરણો કેન્દ્રિત છે લંબાવીએ છીએ તેને પાછળની તરફ તો જો અહીંયા લંબાઈને આપેલા જ છે તે જગ્યાએ કિરણો કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય છે ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાશે અહીંયા વસ્તુનું પ્રતિબિંબ મળશે આપણને હા તો સ્થાન લખી શકીએ વસ્તુ તરફ F1 પર પ્રકાશ વાસ્તવમાં મળતા નથી આ બિંદુએથી વિકેન્દ્રિત થાય છે પ્રકાશના કિરણ તો ત્યાં કેન્દ્રિત થતા હોય તો ભાસ થાય એટલે પ્રકાર લખીશું આભાસી અને ચત્તુ પરિમાણ અત્યંત નાનું પ્રતિબિંબ આપણને રચાતું જોવા મળશે બીજો અને છેલ્લો વિકલ્પ છે અનંત અંતરેથી ઓપ્ટિકલ સેન્ટર O અથવા તો પ્રકાશીય કેન્દ્ર ની વચ્ચે વસ્તુને ગમે ત્યાં મૂકવામાં આવે ત્યારે રચાતા પ્રતિબિંબની વાત કરવી છે આપણે તો જો અહીંયા હું આ દોરી કાઢું છું વસ્તુ 2F1 થી થોડા દૂર લીધું છે F1 ઉપર લઈ લો એની વચ્ચે લો O અને F1 ની વચ્ચે ગમે ત્યાં તમે લઈ શકો એટલે આ હું પૂછી જ કાઢું છું હા તો જો બે રોજ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવેલું પ્રકાશનું કિરણ આ જે F1 હોય તેની દિશામાં એ વક્રીભવન પામે છે એ દિશા દોરી કાઢી આપણે આ રહી વક્રીભવન પામતા પ્રકાશના કિરણની દિશા આ તો મારે ઘાટું જ દોરવાનું આપાત થતું પ્રકાશનું કિરણ હા બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી આપાત થતું પ્રકાશનું કિરણ આ તો સીધે સીધું જ પસાર થઈ જાય તેનું વક્રીભવન થતું નથી એક આ કિરણ અને એક આ કિરણ આ બંને કિરણો અહીંયા પાછળની તરફ મળતા હોય તેવો ભાસ થાય છે તો અહીંયા વસ્તુનું પ્રતિબિંબ આપણને રચાતું જોવા મળશે જે પ્રતિબિંબ કેવું હશે તો આભાસી પ્રતિબિંબ હશે એટલે આપણે અહીંયા લખી શકીએ વસ્તુ તરફ O અને આ F1 હતું એની વચ્ચે જ પ્રતિબિંબ રચાશે O અને F1 ની વચ્ચે એનો પ્રકાર વાસ્તવમાં મળતા કિરણો નથી હા એટલે આભાસી અને ચત્તુ એનું પરિમાણ કેટલું મળશે તો વસ્તુના કદ કરતા આ નાનું છે તો વસ્તુથી નાનું પ્રતિબિંબ આપણને અહીંયા રચાયેલું જોવા મળે છે આમ અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને જ્યારે મૂકવામાં આવે ત્યારે આવા બે વિકલ્પો અથવા તો બે શક્યતાઓ વિશે આપણે વિચારી શકીએ વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે અરીસા માટે સંજ્ઞા પદ્ધતિ હતી એ જ રીતે ગોળીય લેન્સ માટે પણ સંજ્ઞા પદ્ધતિ આપેલી છે તો આપણે અહીંયા બહિર્ગોળ લેન્સ દોરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અંતર્ગોળ લેન્સ માટે પણ આપણે આ જ મુજબની ચર્ચા કરી શકીએ તો અહીંયા લેન્સ માટેના ઓપ્ટિકલ સેન્ટર O ને આપણે ઉગમ બિંદુ તરીકે લઈશું O માંથી પસાર થતી મુખ્ય અક્ષ જે છે એને આપણે x અક્ષ તરીકે લઈશું O માંથી પસાર થતી સમતલને લંબ હોય તે અક્ષને આપણે y અક્ષ તરીકે લઈશું વસ્તુને હંમેશા ડાબી બાજુએ મૂકવામાં આવે છે આથી પ્રકાશ ડાબી બાજુએથી આપાત થાય છે ફરીથી વસ્તુ ડાબી બાજુ મૂકવામાં આવે છે પ્રકાશ
હંમેશા ડાબી બાજુથી આપાત થાય છે. બીજી વાત, બધા જ અંતરો ઓપ્ટિકલ સેન્ટર O ની સાપેક્ષે મુખ્ય અક્ષ ઉપર માપવામાં આવે છે. બધા જ અંતરો ઓપ્ટિકલ સેન્ટર O ની સાપેક્ષે મુખ્ય અક્ષ પર માપવામાં આવે છે. આપાત કિરણની દિશામાં લેવામાં આવેલા અંતરો ધન લેવામાં આવે છે. આપાત કિરણની દિશામાં લેવામાં આવેલા અંતરો લેવામાં ધન, અથવા એમ પણ કહી શકીએ કે ઓની ડાબી બાજુની અંતરો, ડાબી બાજુના અંતરો ધન લેવામાં આવે છે એવું પણ કહી શકીએ. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં લેવામાં આવેલા અંતરો લેવામાં આવેલા અંતરો ઋણ લેવામાં આવે છે. અથવા તો એમ પણ કહી શકીએ કે ઓની જમણી બાજુએ આવેલા અંતરો બધા આપાત કિરણની દિશામાં લેવામાં આવેલા અંતરો, એટલે આ બાજુના અંતરો બધા જ ધન લેવામાં આવે. આ આપાત કિરણની આ વિરુદ્ધ દિશા થઈ એ બાજુ લેવામાં આવેલા અંતરો ઋણ, એટલે કે ઓની ડાબી બાજુના જે અંતરો હતા, લખવામાં ભૂલ પડે છે, આપાત કિરણની દિશામાં લેવામાં આવેલા અંતરો એટલે કે આ તો ઓની જમણી બાજુના અંતરો બેટા અંતરો ધન લેવામાં આવે છે. આપાત કિરણની આ આપાત કિરણ હોય એની વિરુદ્ધ દિશા આ બાજુની થઈ લેવામાં આવેલા અંતરો ઋણ, અથવા તો ઓની આ જમણી બાજુ હતી એમ ઓની ડાબી બાજુના અંતરો ઋણ લેવામાં આવે છે. બીજું, મુખ્ય અક્ષને લંબ ઉપરની તરફની જે ઊંચાઈ હોય એ ધન y અક્ષ તરફ કહેવાય, એટલે ધન લેવામાં આવે છે. એટલે કે ઉપરની ઊંચાઈઓ, મુખ્ય અક્ષને લંબ ઉપરની ઊંચાઈઓ ધન, અને મુખ્ય અક્ષને લંબ નીચેની તરફની જે ઊંચાઈઓ હોય તેને ઋણ લેવામાં આવે છે. આ રીતે ઋણ પસંદ કરવામાં આવે છે. આ રીતે આખી ગોળીય લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી છે. જે પ્રમાણે અરીસા માટેની સંજ્ઞા પ્રણાલી હતી એ જ રીતે લેન્સ માટે પણ છે. દાખલાઓ ગણવા માટે તેમજ લેન્સનું સૂત્ર જ્યારે આપણે મેળવવાનું થશે અગાઉના તાસની અંદર, ત્યારે આપણે આ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવો પડશે. તો જુઓ, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ માટે સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીએ તો વસ્તુ અંતર, તો વસ્તુ હંમેશા બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય ડાબી બાજુએ જ હોય, અને ડાબી બાજુના જે અંતરો હોય તે ઋણ લેવામાં આવે. એટલે આ માઇનસ યુ, અહીંયા અંતર્ગોળ લેન્સ માટે પણ માઇનસ યુ આપણે કહીશું. પ્રતિબિંબ અંતર, તો બહિર્ગોળ માટે આપણે જોયું છે બેટા 6 વિકલ્પોની અંદર બધી જ બાજુ મળતું પ્રતિબિંબ જમણી બાજુએ છે, એટલે બહિર્ગોળ માટે ધન પ્લસ વી લઈશું આપણે. પણ અંતર્ગોળના બંને વિકલ્પો માટે મળતું પ્રતિબિંબ ડાબી બાજુએ છે, વસ્તુ તરફ છે, એટલે અહીંયા માઇનસ વી એમ આપણે લખવું પડશે. તો કેન્દ્ર લંબાઈની વાત કરીએ તો પ્રતિબિંબ અંતર ધન હોય તો ચોક્કસથી કેન્દ્ર લંબાઈ પણ ધન જ થાય. જો અહીંયા પ્રતિબિંબ અંતર ઋણ હોય તો કેન્દ્ર લંબાઈ પણ માઇનસ જ હોય. તો કેન્દ્ર લંબાઈ માઇનસ થશે અંતર્ગોળ માટે, બહિર્ગોળ માટે ધન થશે. વસ્તુ ઊંચાઈ, હંમેશા વસ્તુ આ રીતે ચપટી મૂકવામાં આવે, એટલે બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય વસ્તુ ઊંચાઈ હંમેશા ધન જ લેવામાં આવે છે. પ્રતિબિંબ ઊંચાઈની વાત કરીએ તો બહિર્ગોળ લેન્સમાં મળતું પ્રતિબિંબ ઉલટું હોય છે, જેમ અહીંયા દોરેલું છે એ પ્રમાણે. પ્રતિબિંબ ઊંચાઈ h' એ માઇનસ લઈશું. અંતર્ગોળ લેન્સની અંદર તમે જોયું હશે બંને વિકલ્પોની અંદર મળતું જે પ્રતિબિંબ છે એ ચપટું છે, આભાસી અને ચપટું છે.
એટલા માટે અંતર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ એ આપણે ધન લઈશું. આ વસ્તુ ઊંચાઈ ધન છે, આ ચિહ્ન કરી દીધા પોઝિટિવ. આમ અંતર્ગોળ અને બહિર્ગોળ આ બંને માટે સંજ્ઞા પ્રણાલી માટેની સંજ્ઞાઓ અહીંયા લખી કાઢેલી છે, જે આપણે દાખલાઓ ગણવા માટે ઉપયોગ કરવો પડશે. હવે પછીના તાસની અંદર બેટા જ્યારે આપણે મળીએ છીએ ત્યારે લેન્સનું સૂત્ર, લેન્સ માટેની મોટવણી અને લેન્સ માટે પાવર, લેન્સનો પાવર જેને કહેવાય, તેની ચર્ચા કરીશું અને કેટલાક એક ઉદાહરણ રૂપ દાખલાઓ છે એ આપણે ગણીશું. ત્યાં સુધી તમે આ ચેપ્ટરમાં આજે જે ચલાવેલું છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેજો. લેન્સ, બહિર્ગોળ લેન્સ માટે દોરેલી 6 આકૃતિ, અંતર્ગોળ લેન્સ માટેની 2 શક્યતાઓ માટેની આકૃતિ, બંને આકૃતિઓ પરિકર, પેન્સિલ, માપપટ્ટીનો ઉપયોગ કરી અને તમે દોરવાનો પ્રયત્ન કરજો. પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો તે પ્રશ્ન છે. તો ચલો હવે મળીશું અગાઉના તાસની અંદર.